ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના બીજા અધ્યાયની બીજી વલ્લીનો 12મો મંત્ર આપણે જોવાનો છે આજે. 11મા મંત્રએ લગભગ 2.5 કલાક લીધા, કેવું પડે. ચાલો, તો એ જ શું કહેવાય વિષય વસ્તુ છે. આત્મતત્વનું નિરૂપણ છે. એટલે ભગવાન શંકરાચાર્યજીએ કઈ અવતરણ ભાષ્ય લખ્યું નથી, સંબંધ ભાષ્ય. ત્યાં માત્ર છે કિંચ. કિંચ એટલે મોરોવર, એ ઉપરાંત. અને પછી 12મો મંત્ર છે, જોઈએ આપણે. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થં યેનુપશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થં યેનુપશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં. સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ. એક જ છે, પણ એ બહુ રૂપે થઈ શકે છે, થાય છે, અને બહુ રૂપે એ થયો છે. ઉપનિષદનો મંત્ર છે પ્રવેશ શ્રુતિમાં, કે એણે આ સૃષ્ટિની રચના કરી અને પછી સૃષ્ટિમાં પ્રવેશી ગયો. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. સૃષ્ટિ રચી અને સૃષ્ટિમાં એ પ્રવેશી ગયો. અને એ સૃષ્ટિ તો અનેક પદાર્થોથી બનેલી છે. એ બધા જ પદાર્થો એમાં એ બહુ બની ગયો. એટલે જે એક જ છે એ જ બહુ છે. આ ઐક્યના ઉપદેશ માટે શાસ્ત્ર બે પ્રકારે રજૂઆત કરે છે. એક પહેલા જીવાત્માને રજૂ કરે અને પછી પરમાત્માને રજૂ કરી અને સમાનતાનું પ્રતિપાદન કરી દે. તત્વમસી, તત બ્રહ્મ ત્વમ અસી. એટલે પહેલા જીવાત્માનું ત્વમ નું વર્ણન કરે
અને પછી જે તું છે તે જ પરમાત્મા છે એમ કહી અને સમાનતાનું પ્રતિપાદન કરી દે. અને બીજી એના કરતા ઊંધી રીત છે કે પહેલા પરમાત્મા એટલે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે અને પછી એ બ્રહ્મ એ જ જીવાત્મા છે એમ બતાવે. એટલે જીવાત્મા જ પરમાત્મા છે અને પરમાત્મા જ જીવાત્મા છે. આમ બે રીતે શાસ્ત્રમાં આ બ્રહ્મ જીવ ઐક્યનું નિરૂપણ થાય છે. અને અહીંયા પણ એ જ પ્રમાણે આ બીજી જે પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યો કે બ્રહ્મ પહેલા કહ્યું અને બ્રહ્મ જ પેલો અંતરાત્મા છે એટલે એકો વશી એમ કહ્યું. અને એક વશી એટલે કે જે સર્વને વશમાં રાખનાર એક જ છે. એટલે કે સર્વ ઉપર શાસન કરનાર ઈશ્વર એક જ છે. જગત કારણ રૂપ ઈશ્વર એક જ છે અને એ જ આ સર્વરૂપે વ્યક્ત થયો છે. શાસ્ત્રે કહ્યું છે એકોહમ બહુશ્યામ. સંકલ્પ એનો શું હતો? હું એક છું અને બહુ રૂપે વ્યક્ત થવું. એટલે એકમ રૂપમ બહુધા યહ કરોતિ એવું અહીંયા કહ્યું છે કે એક જ રૂપ છે પણ એક જ રૂપને અનેક રૂપે એ રજૂ કરે છે. બહુધા એટલે બહુ પ્રકારે એ રજૂ કરે છે. એક બ્રહ્મ જાણે કે અનેક બની જાય છે. આમ સર્વ જીવાત્મા અને પરમાત્મા જ એક બ્રહ્મ છે એમ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પોતાનામાં કંઈ વિકાર થયા વિના, ભાગ પાડ્યા વિના એ આ બધામાં પ્રવેશી જાય છે. માટે પારમાર્થિક પરમાત્મા અને સર્વ જીવો જે વ્યવહારિક રૂપે છે એ ઉપલબ્ધ થાય છે. પારમાર્થિક પરમાત્મા જ વ્યવહારિક જીવો રૂપે એ વ્યક્ત થાય છે. અહીં એના પછી એકો વશી એટલે પરમાત્મા છે, નિયંતા છે અને સર્વભૂત અંતરાત્મા જે સર્વમાં છે તે જ, સર્વમાં પ્રવેશેલો છે તે જ એટલે કે અંતર્યામી રૂપે છે તે જ છે. એકમ રૂપમ ફરીથી પરમાત્માનું માટેનો શબ્દ કયો એ એનું એક જ રૂપ છે. અને બહુધા યહ કરોતિ જે પોતાના એક જ રૂપને અનેક રૂપ કરી દે છે અને વ્યક્ત થયો છે તે તમ આત્મસ્થમ. હવે આ જે બીજી લીટીમાં જે વાત છે એ ખરેખર આપણે જેનો વિચાર કરી રહ્યા છીએ એ છે કે આ જ્ઞાની એ જ્ઞાન માટે પ્રયત્ન કરે છે. સાધક જે છે એ મુમુક્ષુ છે, મુક્તિની ઈચ્છા છે અને મુક્તિની ઈચ્છા ક્યારે સફળ થાય? મુક્તિની ઈચ્છા એનું કહેવાય, એને કહેવાય રિયલાઇઝ, એ સત્યમાં ક્યારે પરિણમે? જ્યારે એ સાધક અંતર્મુખી બની અને પોતાના હૃદયમાં રહેલા, પોતાના અંતઃકરણમાં રહેલા જે આત્મા છે પ્રતિબિંબ રૂપે એને એ જુએ, એને જોઈ શકે. ત્યારે એ આત્માને જોયો એમ કહેવાય. અને આત્માને જુએ છે પછી એ વ્યક્તિ એ જ મુક્તિને પામે છે. એટલે કે આત્મદર્શન એ જ મુક્તિ છે, આત્મ પ્રાપ્તિ એ જ મોક્ષ પ્રાપ્તિ છે. એટલે આત્મસ્થમ જે પોતાના અંતરાત્મામાં રહેલો છે એને એ કોણ? તો અહીંયા એકાત્મ જ્ઞાન છે.
જે બહાર જે છે બિંબ રૂપે છે એ જ પ્રતિબિંબ રૂપે છે. એટલે બિંબ ને પ્રતિબિંબ હવે અહીંયા એને પુરવાર કરવાનું નથી, એને એ પ્રૂવ નથી કરવાનું, પણ પ્રતિબિંબ રૂપે રહેલો આત્મા છે એને જ જાણી શકાય એવો એક આ નિયમ, એટલે કે દર્શનનો એ એક જ ઉપાય છે એવું બતાવેલું છે. કારણ કે શુદ્ધ બ્રહ્મ જે સર્વવ્યાપી છે, તે સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયાતીત છે, એને બહાર જાણી શકાય જ નહીં. તો એને જાણવાનો એક જ ઉપાય છે, અને કેવો ઉપાય છે? આત્મરૂપે. એટલે કે અંતર્યામી પ્રતિબિંબ રૂપ આત્મા જે પ્રત્યેક જીવમાં છે એ એને જ જોઈ શકાય. જેવી રીતે મારે મારું મોઢું જોવું હોય તો અરીસામાં જ જોવું પડે, એના વગર બીજો કોઈ ઉપાય નથી. ભગવાને આટલું સુંદર મોઢું આપ્યું છે, સુંદર આંખો આપી છે, બધું જ એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલું એવું અત્યંત આકર્ષક છે. પણ યુક્તિ શું કરી દીધી? એ મારા રૂપને, સૌંદર્યને હું પોતે ના જોઈ શકું. સીધે સીધું મને પોતાને મારું સૌંદર્ય ના દેખાય. કોઈ કે આ તમે બહુ સુંદર છો તો ખબર પડે, તમારી આંખો બહુ સરસ છે તો ખબર પડે. કોઈ એમ કે તમારી આંખો આજે લાલ થઈ ગઈ છે તો ખબર પડે કે મારી આંખો લાલ થઈ ગઈ છે. આંખો બધું જ જુએ પણ પોતાને ના જોઈ શકે. એક એવી વિશેષ રચના કરી છે ભગવાને કે આ જે અંગથી વ્યક્તિનું સૌંદર્ય છે એને સર્ટિફિકેટ મળે છે દુનિયા પાસેથી, એ પોતે જાતે ના જોઈ શકે. અને એટલે એને જોવા માટે અરીસો, પ્રતિબિંબ, અરીસામાં જોઈ તો જ ખબર પડે. એવી રીતે આ જે મૂલ્ય એવું જે ચૈતન્ય મારામાં સ્થિત છે એને હું કેવી રીતે જોઈ શકું? પ્રતિબિંબ રૂપે જ જોઈ શકું. અને એ પ્રતિબિંબ રૂપે જે જોયો છે એને આત્મસ્થ એ શબ્દથી એનો ઉલ્લેખ અહીંયા થયો છે. અને શંકરાચાર્યજી એ અહીંયા અભિવ્યક્ત થયો છે એમ કે છે કે એ કેવો છે તો કે છે અહીંયા અભિવ્યક્ત થયો છે. ભાષ્યમાં કહ્યું છે કે અભિવ્યક્ત થયો છે. તો આ જે સર્વવ્યાપી પરમાત્મા છે એ આપણા નાના શરીરમાં કેવી રીતે ઉપલબ્ધ થાય, કેવી રીતે સમાય, એવો જો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે એમ કહીએ કે એ તો મારા શરીરમાં છે. બરાબર? હા, તો ક્યાં છે? શરીરમાં છે. શરીરમાં છે તો શરીર એ આધાર થાય અને આત્મા એ આધેય થાય. જેવી રીતે આ જે પુસ્તક છે એ પુસ્તક ટેબલ ઉપર છે, તો ટેબલ આધાર છે અને પુસ્તક આધેય છે. આધેય કરતા આધાર સામાન્ય રીતે થોડુંક મોટું હોવું જોઈએ. આપણે આ એક નાનકડા પેલી પેન્સિલ હોય, એ પેન્સિલના ઉપર અહીંયા અણી ઉપર તપેલી કે વાડકી મૂકી શકાય નહીં. આના ઉપર વાડકી ના મુકાય. તો શું જોઈએ? વાડકી મૂકવી હોય તો વાડકીનો જે ગોળાકાર છે એના કરતા મોટું કોઈક વસ્તુ હોય તો જ એના ઉપર એ વાડકી રહે. એટલે આધાર જે છે એ હંમેશા થોડોક મોટો હોય આધેય કરતા. પણ અહીંયા તો સર્વવ્યાપી પરમાત્મા છે. એ સર્વવ્યાપી પરમાત્મા આ શરીરમાં ગોઠવાઈ ગયો છે.
એટલે અહીંયા આધાર અને આધેય સંબંધ નથી. જો એ આધેય હોય અને શરીર આધાર હોય તો શરીર ઉપર એ પરતંત્ર થઈ જાય, તો એ પરતંત્ર પણ નથી. આત્મા પરતંત્ર પણ નથી. એટલે આધાર શરીર કહેવાય તો પછી એ કે છે કેવું થાય, પરતંત્ર થઈ જાય. જેવી રીતે ડબ્બામાં ચણા મૂક્યા હોય તો ડબ્બો ના હોય તો ચણા વેર વિખેર થઈ જાય. એટલે ચણાને ભેગા રહેવા માટે, ચણાને ત્યાં આધાર માટે ડબ્બો એ આધાર છે એનો, અને એટલે એ કેવો છે, ચણા કરતા મોટો છે. એવું અહીંયા નથી, કારણ કે આધાર આધેય જેવડું અથવા મોટું હોવું જોઈએ. અને આ શરીર છે એ પરમાત્મા કરતા મોટું કેવી રીતે કહેવાય? શરીરને પરમાત્મા કરતા મોટું કહેવાય નહીં. માટે અહીંયા વ્યક્ત થાય છે એમ કહેવું યોગ્ય જ છે કે શરીર દ્વારા વ્યક્ત થાય છે, પ્રતિબિંબ દ્વારા વ્યક્ત થાય છે, એવું અહીંયા કહેવું યોગ્ય છે. એટલે કે સર્વવ્યાપી પરમાત્મા અંતઃકરણ સાક્ષી રૂપે વ્યક્ત થાય છે. અને ઉદાહરણ આપણે પહેલા જ જોયું કે અરીસામાં પડતું આપણું પ્રતિબિંબ. આમ પહેલા બે પાદ છે એમાં બ્રહ્મનું વર્ણન છે, અને ત્રીજા પાદમાં પ્રતિબિંબ રૂપે ઐક્યનું પ્રતિપાદન કરે છે. જીવ ઈશ્વર ઐક્યનું પ્રતિપાદન કરે છે. અને ચોથું પાદ છે એ ફળ દર્શન કરાવે છે. પહેલા લીટીમાં શું છે? બ્રહ્મનું વર્ણન કર્યું છે, બ્રહ્મ કેવું છે. બીજી લીટીના પહેલા ભાગમાં એટલે કે તૃતીય પાદમાં એ ઐક્ય નું રજૂઆત કરે છે. અને ત્યાર પછી ચોથા પાદમાં એનો અધિકારી અને એનું ફળ, એ બંનેનું ત્યાં પ્રતિપાદન થયેલું છે. બરાબર, હવે સમજાયું? હવે આપણે જોઈએ શબ્દોથી પાછું ફરીથી આનું આ જ એક વશી, જે એક છે, અને વશી એટલે કે સર્વને વશમાં રાખનાર છે. અને એટલે મેં ગઈકાલે કહ્યું હતું તમને કે અહીંયા જ મંત્ર છે કે કેવું છે, તો એ કે છે કે એ ભયાત તપતિ અગ્નિ, કોના ભયાત? ભયાત એટલે ભયથી. કોના ભયથી? આ પરમાત્માના ભયથી. પરમાત્મા બીવડાવતા નથી. અહીંયા ભય એટલે કે એમના હોવાથી, ભય એટલે એમના હોવાથી. અને આપણે પણ વ્યવહારમાં પણ આવું જ થાય છે. ઘરમાં પપ્પા હોય એટલે શાંતિ હોય. હવે એ લડતા ના હોય એવું કઈ હોય નહીં, ગુસ્સા વાળો એમનો સ્વભાવ છે એવું બધું ના હોય, પણ એક મર્યાદા છે. એક કુટુંબના વડીલની એક મર્યાદા છે કે એ મર્યાદા પ્રમાણે એ હોય એટલે બધું જ બરાબર વ્યવસ્થિત કામકાજ ચાલે. તો એ પ્રમાણે આ ચૈતન્ય પરમાત્માની મર્યાદાથી એમના હોવાને કારણે અગ્નિ ઉષ્ણ છે, વાયુ વહે છે, સૂર્ય તપે છે, અને યમરાજા પણ પોતાના કામ કરવામાં જરા પણ સમય ચૂકતા નથી. એટલે એમના ભયથી, એટલે કે એમના મર્યાદામાં રહીને એમ. એટલે એકો વશી, એ કોણ છે? વશ કરનાર એક જ છે.
સમગ્ર ઋતુ ચક્ર બરાબર ચાલે છે, આપણું પાચન તંત્ર બરાબર ચાલે છે, આપણું રુધિરાભિસરણ તંત્ર બરાબર ચાલે છે, આપણું ઉત્સર્ગ તંત્ર બરાબર ચાલે છે, પછી આ સૂર્ય ચંદ્રની ગતિ બરાબર ચાલે છે, બધા ગ્રહોની ગતિ બરાબર ચાલે છે, બધા એકબીજાને અનુકૂળ થઈ અને પોતપોતાના ક્ષેત્રમાં પ્રવર્તે છે. આ બધું જે કંઈ થાય છે એ કેવી રીતે થાય છે? તો કે છે એકોવશી. હવે પેલો આપણા જે અનંતશાહી વિષ્ણુ ભગવાન છે એ આખી દુનિયાનું પોષણ કરવાનું હોવા છતાં પણ આરામથી સૂઈ રહ્યા છે, શેષનાગ ઉપર આરામ કરે છે. કેમ? કારણ કે એમણે બધા જ નિયમો બરાબર બનાવી દીધા છે કે જેમાં કોઈ એના ઉલ્લંઘનનું શક્યતા નથી રાખી. ઉલ્લંઘન થાય તો માણસને કે વ્યક્તિને કે કુદરતને તરત ને તરત ખબર પડે છે. બરાબર? એટલે એ નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમે બીજાઓને પીડા તો આપો, પણ પોતાને તો પીડા થાય જ છે. એવી એમણે એક વ્યવસ્થા ઊભી કરી દીધી છે. જેમ કે પેલા હવે મંદિરોમાં શું કરે છે આ લોકો? પેલા બહાર પેલું બેરિકેડ બનાવી દે છે, બહાર મૂકી દે છે, વચ્ચે સળિયાઓ મૂકી દે. એવડો સળિયો હોય, બે સળિયા વચ્ચે કેટલી જગ્યા હોય? એક જ વ્યક્તિ પસાર થાય એટલી. આટલું જ હોય, એમાંથી જ બધાએ પસાર કરવાનું. એટલે ધક્કામુક્કીનો કોઈ સવાલ જ નહીં. એ વ્યવસ્થા કહેવાય. બરાબર? એમાં કોઈ કોઈને ઓળંગીને જઈ ના શકે. એ વ્યવસ્થા બનાવી દીધી. એટલે ભગવાનની જેમ હવે માણસો વ્યવસ્થા બનાવતા શીખી ગયા. નહીં તો આપણે બૂમો પાડ કરતા હતા. પેલા પોલીસો લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ઉભા રહો. લાઈનમાં ના ઉભા રહે. એમણે વ્યવસ્થા કરી દીધી. પેલા કોવિડમાં કહ્યું કે 3 ફૂટનું અંતર રાખીને ઉભા રહો. લોકો માને નહીં. એટલે પેલા કુંડાળા બનાવી દીધેલા. દરેકે એક કુંડાળામાં જ ઊભું રહેવાનું. કુંડાળાની બહાર હોય એનો પગ એટલે એ ગુનેગાર. તો આવા નિયમો, આ ભગવાને પણ એવા નિયમો બનાવ્યા છે. અને એટલે જ આ આખા સમગ્ર બ્રહ્માંડનું જે વ્યવસ્થા છે એ બરાબર ચાલી રહી છે. એટલા માટે એમને કહ્યું કે એ કેવા છે? એક જ છે અને એ જ નિયંતા છે. અનેક લોકોના જો હુકમો ચાલતા હોય તો પણ ત્યાં બહુ તકલીફ પડે. બરાબર? એટલે જેમ આપણા ઘરમાં બાળકો કહેતા હોય છે, કંઈક કશું કર્યું અને પપ્પા એમ પૂછે કે કેમ આમ કર્યું? તો કે મમ્મીએ કહ્યું તું. એટલે બે અધિકારી છે ત્યાં. મમ્મીએ કહ્યું કે મમ્મીનું પરમિશન લીધું કે મમ્મીએ હાએ ના કહી, નાએ ના કહી, પણ એ મૌનને હકારમાં સમજી લીધું અને એણે એ કામ કરી દીધું. અને પછી પપ્પા વઢે ત્યારે શું કહેવાનું? મમ્મીને પૂછીને કર્યું તું મેં. મમ્મીને કહ્યું તું. એટલે બે અધિકારી છે. અને બે અધિકારી હોય એમાં ક્યારેક ગૂંચવાણ ઊભી થાય છે. ભગવાન અહીંયા તો કે છે ના બે છે જ નહીં. કોણ? એક જ. બરાબર? એકોવશી. અને એ કોના ઉપર રાજ્ય કરે છે? સર્વભૂતાંતરાત્મા. એ બધા ભૂતોના અંતરાત્મામાં એક છે. એકમ રૂપમ. એ એક જ રૂપ છે. પણ યહ બહુધા કરોતી. ધા એ પ્રત્યય છે અને ધા એટલે પ્રકાર. ધાનો અર્થ થાય ધા પ્રકારે. તો આપણે કહીએ છીએ કે હું શું કરું, જઉં કે ના જઉં? દ્વિધા છે. દ્વિધા છે. બે. ધા પ્રકાર, બે પ્રકાર છે. બે મત છે બુદ્ધિમાં. જવું કે ના જવું, ખાવું કે ના ખાવું, વાંચવું કે ના વાંચવું,
આજે શ્રવણ કરું કે ના કરું, બે પ્રકાર છે, બરાબર? તો દ્વિધા અને એવું અનેકધા, અનેક રસ્તા હોય. બહુધા યહ કરોતિ, એ બહુ કરે છે. પણ એ કોણ છે? તમ, તેજ. તમ એટલે તેજ. તે કોણ? ઉપર જે કયો છે તે, જે એક જ છે તે. અને એક શબ્દ બે વખત વાપર્યો છે એક લીટીમાં. એકમ વશી અને એકમ રૂપમ. એના રૂપ પણ અનેક નથી. એટલે આપણે કહીએ કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, ગણપતિજી, માતાજી, એમ અનેક રૂપ નથી એના. ભલે તમે રૂપ એના જુદા જુદા અને ભજો, પણ ખરેખર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. બધા નમસ્કાર ક્યાં જાય છે? કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે બહુ ભલે દેખાતા હોય આપણી જીવોના એને કહેવાય આસ્થાને ધ્યાનમાં રાખીને, જીવોના શ્રદ્ધાને ધ્યાનમાં રાખી અને અનેક ભલે આકાર દેખાતા હોય, પણ ખરેખર કેવા છે? તો કે છે પોતે તો એક જ હતો, એકના જ અનેક થયા છે. જેમ બહુ જ સરસ એક ઉદાહરણ હમણાં જ સાંભળ્યું. એ કે છે કે આ સહસ્રબાહુ છે, એની સાથે શંકર ભગવાનને યુદ્ધ થયું. હવે સહસ્રબાહુ તો અત્યંત બળવાન હતો. અને ત્યાં શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન, કારણ કે સહસ્રબાહુને નું પક્ષ લીધેલો વિષ્ણુ ભગવાને, ના, શંકર ભગવાને. અને વિષ્ણુ ભગવાન પોતાના ભક્તનો પક્ષ લઈ અને એની જોડે લડવા આવ્યા. હવે વિષ્ણુ અને શંકરની યુદ્ધ થાય તો કોણ જીતે? કારણ કે આમાં તો જીતવા રહેવું જેવું રહે નહીં. અને ત્યારે એમ એમ કે છે, કોઈ બીજી વાર્તા હશે, કદાચ ઊંચવાડો થઈ ગયો છે, પણ હા, એ વાર્તામાં એવું આવે છે કે આમ બે ભગવાન, એ બે લડતા સામસામે. હવે એ પેલા જે ભગવાન છે એ પેલાને કેવી રીતે મારે? તો એ કે છે કે એને શું કર્યું? સૈન્યને ખલાસ કરી નાખ્યું. કેવી રીતે સૈન્યને ખલાસ કર્યું? તો પોતે જ, એ જ વિષ્ણુ, દરેક યોદ્ધા રૂપે વિષ્ણુ, શંકર ભગવાનના જે સૈન્ય હતું એમાં દરેક યોદ્ધા રૂપે વિષ્ણુ, પોતે અનેક રૂપે ત્યાં થઈ ગયા. બધા યોદ્ધા રૂપે વિષ્ણુ. દરેક યોદ્ધો જુએ શંકર ભગવાનનો એ સૈનિક હોય, દરેક યોદ્ધો જુએ સામે વિષ્ણુ છે, એટલે એને મારે કે ના મારે? એને મારે, અને પેલો મરી જાય. એમ બધાને સામે વિષ્ણુ જ દેખાય. એટલે બધા વિષ્ણુને માર્યા. તો શંકર ભગવાનની પાસે સેના જ ના રહી. વિષ્ણુ ભગવાન પાસે હંમેશા ઉપાય હોય. એટલે શંકર ભગવાનની સેના જ ના રહી. અને સેના ના રહી એટલે વિષ્ણુ ભગવાનની જીત થઈ. એવું કંઈક આછું પાતળું મને યાદ છે, કોઈક આવી વાર્તા છે. પણ આમાં બે ભગવાન જ લડે છે. અને એ બે ભગવાને સામેવાળાના પક્ષના સૈનિકો જેટલા હતા એ બધા પોતાના રૂપ કરી દીધા. એટલે અંદર અંદર જ લડી મર્યા એ લોકો. અને અંદર અંદર લડી મર્યા તો એમનું સૈન્ય જ ના રહ્યું, એટલે પછી જીત થઈ ગઈ. તો ભગવાને એવું કર્યું છે. હવે તમે જ વિચાર કરો કે આપણે એ પરમાત્મા રૂપ જ જો સામે જોઈએ, કારણ કે પરમાત્મા જ છે એવું તો ખબર પડી ગઈ. સામે મચ્છર છે, વંદો છે, ગરોળી છે, બધાને આપણે કેવા રૂપે જોઈએ? ઈશ્વર રૂપે જોઈએ. તો આપણાથી કોઈ હિંસા થઈ શકે?
કોઈનો પણ અનાદર થઈ શકે? આપણા પ્રતિસ્પર્ધી હોય એનો પણ અનાદર ના થાય, કારણ કે સામે તમને પરમાત્મા દેખાય છે. આપણા વિરોધી હોય એનો પણ તમારાથી અનાદર ના થાય, કારણ કે તમને ત્યાં પરમાત્મા દેખાય છે. જો સામે પરમાત્મા દેખાય તો ના વેર થાય, ના હિંસા થાય, ના અસત્ય થાય. એટલે બાકી બધા જે કોઈ દુર્ગુણો છે એ દુર્ગુણોમાંથી બચી જવાય. પણ શું થવું જોઈએ? એકમ રૂપમ બહુધા કરોતી. એણે બહુ રૂપ કરી દીધા છે. અને એ ક્યાં છે? તમ. તમ એટલે તેવા પરમાત્માને. કયા પરમાત્મા? જે એક છે અને જેણે પોતે પોતાને બહુ રૂપે કરી દીધા છે એવા પરમાત્મા. યહ, યે એટલે ત્યાર પછીનો શબ્દ છે યે, એટલે કે યહ અનુપશ્યતિ, એ જુએ. ક્યાં જુએ? આત્મસ્થમ. પોતાનામાં એ પરમાત્માને જે જુએ. જુએ એટલે કે જોઈ શકે. બરાબર? એનામાં પછી અધિકારી તો હોય તો જ દેખાય, પણ એ અંદર છે તો ખરો જ. તમ આત્મસ્થમ આ શાસ્ત્ર કે છે. એટલે એમાં એમના કહેવામાં આપણે કોઈ શંકા કરવી જોઈએ નહીં. શબ્દોમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં. આ તો શ્રુતિના શબ્દો છે. એટલે એ જે કયા, જેને પહેલી રીતે મેં કહ્યું કે એકો વશી એક રૂપમ, એ પરમાત્મા એ આત્મસ્થમ, એ જ અહીંયા પોતાનામાં છે. અને પોતાનામાં છે એને, હવે આ મુક્તિ કોને કે છે? એને અંતઃકરણમાં જે અભિવ્યક્ત થયા છે એને યહ અનુપશ્યતિ. પશ્યતિ એટલે જુએ છે. તો અનુશબ્દ કેમ લખ્યો? એટલા માટે કે શાસ્ત્ર અને ગુરુના વચનોને સાંભળ્યા વગર આ અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ છે એવું ખબર પડતી નથી. સામાન્ય માણસને આ ખબર નથી પડતી. તો કોણ કે છે? શાસ્ત્ર કે છે. અને શાસ્ત્રને ઉદ્ઘાટિત ગુરુ કરે છે. તો ગુરુ અને શાસ્ત્રના શબ્દો દ્વારા એ પોતે પોતાનામાં એ અંતઃકરણમાં જુએ છે. પણ એ કોણ જોઈ શકે? ધીરાહા, જે ધીર છે. એટલે કે ધીરાહા એટલે સામાન્ય અર્થ એનો કરે છે વિવેકીનઃ. વિવેકી છે. અને અહીંયા બે શબ્દો વાપર્યા છે ભાષ્યમાં એના માટે જુદી જુદી જગ્યાએ. અને એ બેયમાં શું કે છે? વિવેકી છે. પણ એકલા વિવેકથી કામ નથી થતું. તો શેનાથી થાય? જે અંતર્મુખી બને, એટલે જે બહિર્મુખતાનો ત્યાગ કરે. તો બહિર્મુખતાનો ત્યાગ કરે, વિવેક દ્વારા આત્મ અનાત્મ જાણે, અને પછી અનાત્માને નો શિકાર કરવા માટે, અનાત્માને ન ભોગ કરવા માટે જે આ 5 ઇન્દ્રિયો છે, જે બહિર્મુખી આપી છે આપણને ભગવાને, એ બહિર્મુખી ઇન્દ્રિયોને એ અંતર્મુખી બનાવે. કેવી રીતે બનાવે? વિવેકથી અને વૈરાગ્યથી, એક પરિપક્વ સમજથી, વિચારપૂર્વક. કારણ કે એને શાસ્ત્ર સંબંધી વિચાર કરવો પડે. શાસ્ત્ર સંબંધી વિચાર કરી અને જે અંતર્મુખી બને છે એને આ ચૈતન્યનું પ્રતિબિંબ જે છે એના દર્શન થાય છે. અને એ પ્રતિબિંબના દર્શન થાય પછી શું થાય? તેશામ, એવા લોકોને શાશ્વતમ સુખમ ભવતી, એમને શાશ્વત સુખ મળે. શાશ્વત એટલે હંમેશા સમાન રૂપે રહેનાર. એટલે એ સુખમાં પણ કોઈ તારતમ્ય નથી હોતું. વધારે સુખ ને ઓછું સુખ ને એવું નહીં. આપણે તો વ્યવહારમાં તો બધા વિષયોમાં વધારે સુખ ઓછું સુખ એવું હોય છે.
સૌથી વધારે ભાવતી વસ્તુ છે એ બહુ વધારે સુખ આપે, પણ નથી ભાવતી પણ તોય સરસ છે તો એ થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું, એમ એમ સુખનું તારતમ્ય હોય. એટલે એ વ્યવહારિક સુખમાં અથવા જેને ઐન્દ્રિક સુખ કહેવાય એ ઇન્દ્રિય સુખમાં તો વધતા ઘટતું હોય, પણ અહીંયા તો કે છે શાશ્વતમ. શાશ્વત એટલે જે હંમેશા એક સરખું રહે એવું જે સુખ છે એને એ અનુભવે. અને પછી સ્પષ્ટતા કરે છે કે આ જે ધીર છે ને એને જ આ અનુભવ થાય. ન ઇતરેશામ, બધાને આવો અનુભવ થાય. એટલે કે આ વાંચી અને આ થિયરેટિકલી જાણવાથી આપણને જો એ આત્માના દર્શન ના થાય તો કઈ સુખ પ્રાપ્ત થાય નહીં. એટલે અહીંયા અધિકારીનું પણ વર્ણન છે અને એ અધિકારીને મળતા ફળનું પણ વર્ણન છે, અને એવો અધિકારી ના હોય તો ફળ પ્રાપ્ત ના થાય એવી પણ સ્પષ્ટતા છે. એટલે કે આંતર સુખ જ સુખ છે અને બાહ્ય વિષય સુખ છે એ ખરેખર સુખ નથી. પણ આપણે એમ જ માની બેઠા છીએ કે આ ઇન્દ્રિયોથી મળતા વિષયોના ભોગથી જ સુખ મળે અને એ તો વધતું ઘટતું હોય, પણ ખરેખર એ સુખ શાશ્વત સુખ નથી. એ તો નૈમિત્તિક સુખ છે. નિમિત્ત અપાયે નિમિત્ત પાયે નૈમિત્તિક, નિમિત્ત અપાયે ન સુખમ. નિમિત્ત જતું રહે પછી સુખ મળે. હવે આપણે ભાષ્ય વાંચીએ. એક શબ્દ જ અહીંયા પહેલી વાર છેલ્લે લખ્યો છે, પહેલા એનો અર્થ આપ્યો. કેમ એવું કર્યું? કારણ કે જે પરમાત્માની આપણે છેલ્લા કેટલાક વખતથી વાત કરી રહ્યા છે એ પરમાત્માની વાત કરે છે અહીંયા. એટલે વિષય વસ્તુ આપણી જાણીતી છે. કોની વાત કરવાની છે? આપણે પરમાત્માની વાત કરવાની છે. એટલે કે છે સહ હિ પરમેશ્વર, એ જ પરમેશ્વર. કયા પરમેશ્વર? જેની ઉપર વાત કરી તે જ પરમેશ્વર કેવો છે? સર્વગત સ્વતંત્ર. એ સર્વગત છે અને સ્વતંત્ર છે. એ કોઈનાથી દબાયેલા નથી, એ કોઈનાથી શાસિત નથી, સ્વતંત્ર છે. પોતે સ્વતંત્ર છે એવા જે પરમાત્મા છે તે કેવા છે? એક. એટલે એ એક છે. હવે શંકરાચાર્યજી આ સર્વગત સ્વતંત્ર વશી એક એનું સ્પષ્ટતા કરે છે. એ કે છે કે ન તત્સમઃ અભી અધિક હવા અન્ય અસ્તિ. એ પરમાત્મા જેવો જેટલો એટલે કે એમના સમાન કે એમનાથી અધિક એવું કોઈ છે જ નહીં, કશું છે નહીં. પરમાત્માથી વધારે એવું કશું છે નહીં. પરમાત્મા જેવું પણ કંઈ નથી અને પરમાત્માથી વિશેષ હોય એવું પણ કંઈ છે નહીં. પછી કે છે વશી. વશી એટલે નિયંતા. એ નિયંતા કેવો? તો કે છે સર્વમ હિ અસ્ય જગદ વશે વર્તતે. બધું જ. બધું જ કોણ? સર્વમ જગત, આખું જગત અસ્ય વશે વર્તતે, એના વશમાં જ રહે છે. એટલે કે પરમાત્માના વશમાં જ સર્વ જગત છે. બીજા બધા પ્રાણીઓ, જીવો, એને તો ભગવાને
પ્રોગ્રામ કરીને મોકલ્યા છે કે ગાય હોય એટલે આવું જ ખાય, આવી જ રીતે રહે, આટલી લાંબી એની જિંદગી હોય, આ પ્રમાણે એની પ્રજોત્પત્તિ થાય, આવી રીતે એનામાંથી દૂધ ઉત્પન્ન થાય, એવું બધું એમણે પ્રોગ્રામ કરીને મોકલેલા છે. બરાબર. સાપ હોય એ ઝેરી હોય, કરડે તો મરી જાય, વગેરે બધું જ જે કંઈ છે બધા જ જીવો, એનું આયુષ્ય કેટલું હશે, એની પ્રજનન તંત્ર કેવું હશે, એનું શ્વસન તંત્ર કેવું હશે, એનું પચન તંત્ર કેવું હશે, એનું ઉત્કર્ષ તંત્ર કેવું હશે, એની એ કઈ જગ્યામાં રહી શકશે, એને રહેવા માટેનું સ્થાન કેવું હશે. જેમ કે પેલી ભમરી છે, નાની હોય તો પણ આવું નાનકડું આપણા ઘરમાં માટી લાવી અને એક દર બનાવે છે અને પછી એમાં રહે છે. એટલે એને ભગવાને દર કેવી રીતે બનાવવાનું અને એમાં કેવી રીતે રહેવાનું એ બધું જ આપ્યું છે, બધું જ્ઞાન આપેલું છે. કોઈ શીખવાડતું નથી, એ લોકોની કઈ સ્કૂલ થોડી ચાલે છે. પેલી સુગરીને માળો બનાવવા માટેની ટ્રેનિંગ થોડી આપે છે કોઈ. એને સુગરીને પરંપરાગત એવો જ માળો બનાવવાની એને આવડત છે અને એવો જ માળો બનાવે અને એમાં જ રહે. આ પ્રમાણે બાકીના બધા જીવો છે એને તો ભગવાને આવી રીતે કંટ્રોલ્ડ લાઈફ આપી છે, પણ આ મનુષ્ય છે એને ફ્રીડમ ઓફ ચોઇસ આપી, એને પસંદ કરવાની સ્વતંત્રતા આપી અને એ પસંદ કરવા માટે બુદ્ધિ પણ આપી. એટલે કે સારું અને ખોટું, યોગ્ય અને અયોગ્ય, નિત્ય અને અનિત્ય, એવી બધા જ પદાર્થો દુનિયામાં હોય છે જ. હવે તારે કેવી રીતે વર્તન કરવાનું એ તું પોતે નક્કી કર. તને તો મેં બુદ્ધિ આપી છે, તું નક્કી કર. ગાયો બધી એક જ પ્રકારે ખાય પીએ, બધું એનું એક જ પ્રકારે થાય. મનુષ્યો આટલા બધા છે, આપણે કહીએ છીએ તુંડે તુંડે મતિર ભિન્ના. બધી બુદ્ધિ બધા માથાઓમાં જુદી બુદ્ધિ હોય છે. એટલે કોઈ એક જ વસ્તુ, એક જ ગેમ રમવાની હોય, એ બધા લોકો એક જ પ્રકારે રમે એવું ના હોય. બધા પોતપોતાના દાવ અજમાવે છે, કારણ કે એને ભગવાને બુદ્ધિ આપી છે. અને એટલે કે એ પછી નિરંકુશ બની જાય એવું બને? તો એ કહે છે કે નિરંકુશ બને તો એની કિંમત એને ચૂકવવી પડે. અંકુશમાં રહી અને યોગ્ય વર્તન કરે તો એનું વળતર એને મળે. એટલે કે કર્મની સ્વતંત્રતા આપી અને પછી જે કર્મ તમે તમારા સ્વતંત્ર બુદ્ધિથી પસંદ કરીને કરો એની પણ ફળ મળે. એટલે કે પાપ અથવા પુણ્ય મળે, જે તમારે જ ભોગવવું પડે. વ્યવસ્થા કેવી ગોઠવી આપી? સ્વતંત્રતા આપી, બુદ્ધિની સ્વતંત્રતા આપી મનુષ્યને, પણ એક વ્યવસ્થા ગોઠવી. કઈ વ્યવસ્થા ગોઠવી? કર્મના સિદ્ધાંતની. તો કર્મના સિદ્ધાંતની વ્યવસ્થા ગોઠવી આપી અને ભગવાને આ એકલા મનુષ્યને જ જુદું કંઈક આપ્યું છે, બાકી તો બધાનું સરખું છે. અને એટલે કે છે કે સમગ્ર જગત જેના નિયંત્રણમાં વ્યવહાર કરે છે એ, એટલે કે મનુષ્યએ પણ કર્મના સિદ્ધાંતના અનુરૂપ વર્તન કરવું પડે કે ના કરવું પડે? છૂટ છે. ઝાડ ઉપર ચડવાનું, કૂદકો મારવાનો, અને બહુ સારો આવડતો હોય તો બરાબર છે, અને ના આવડતો હોય તો હાથ પગ તોડવાનો. બધા જ દ્રષ્ટ અદ્રષ્ટ બધા ફળ મળી જાય. એ જેને ખબર હોય એને ખબર હોય, એના માટે વિચાર કર્યો હોય એને ખબર હોય. અને એવો વિચાર નથી કરી શકવાનું સામર્થ્ય, એટલે તો કેટલા બધા અસુરો આપણી આજુબાજુમાં દેખાય છે. જે લોકો આટલી સરસ ન્યાયની ને બધી વ્યવસ્થા છે, પોલીસ તંત્ર છે, CID છે, બધું છે, અને તોય લાંચ લઈ અને કરોડો રૂપિયા કેશ ઘરમાં રાખે છે.
એમને બીક ના હોય, એમની બુદ્ધિ ના ચાલતી હોય કે આ હું પકડાઈ જઈશ તો શું થશે? માયા ભાન ભૂલાઈ દેતી હોય છે. આ જે ધનનું જે આકર્ષણ છે ને, એ ભાન ભૂલાઈ દે છે. એવી જ રીતે પર સ્ત્રી ગમન કે પર પુરુષ ગમન એટલે કે અયોગ્ય વ્યવહારો સ્ત્રી પુરુષના લોકોને ખબર નહીં હોતી હોય કે આવું કંઈક થાય. આ તો લોકો પોલીસમાં આવશે, પેલાને મારી નાખે, પ્રેમીને મળીને પેલા પતિને મારી નાખે. એને ખબર નહીં હોય કે આ પોલીસમાં હું જઈશ તો આખી જિંદગી મારે જેલમાં રહેવાનું થશે. પણ જ્યારે યોગ્યનો વિવેક ના રહે ત્યારે સમજવું કે માયા અતિ શું કહેવાય એને, બહુ બહુ બળવાન થઈ પ્રબળ. અને આપણી ઉપર એ આક્રમણ કરી રહી છે. માયાનું આક્રમણ છે. બાકી તો માયાને પણ આપણે સમજી શકીએ કે કોઈને પણ કોઈક સુંદર વ્યક્તિ હોય એના માટે આકર્ષણ ના થાય એવું ના હોય. થાય, સુંદર છે, પણ એ સુંદર છે એ સૌંદર્ય એને એની જગ્યાએ રહેવા દે, કારણ કે એના ઉપર મારો હક નથી. એવું સમજે કે ના સમજે એ માણસ, તો માયા એના કંટ્રોલમાં છે, કારણ કે એના ઉપર ઈશ્વરનો અનુગ્રહ છે, સદવિચારનું અનુગ્રહ છે એના ઉપર. નહીં તો વ્યક્તિ ગમે તે જંગલ રાજ ચાલે. બરાબર. એટલા માટે અહીંયા કહ્યું કે સમગ્ર જગત છે એ કોના વશમાં છે? તો કે છે એ આ પરમાત્માના વશમાં છે. કુતઃ, કેમ એવું છે? બધું જ કેવી રીતે પરમાત્માના વશમાં હોય? તો કે છે કે કારણ કે એ સર્વભૂતાંતર આત્મા છે, એ બધાના અંતરાત્મામાં રહેલો છે. એટલે કે મારી દુષ્ટ વૃત્તિને પણ એ જાણે છે અને મારી સદવૃત્તિને પણ એ જાણે છે. હવે દુષ્ટ વૃત્તિ અને સદવૃત્તિ એ તો આપણા સંસ્કાર પ્રમાણે ઉત્પન્ન થાય છે. એ દુષ્ટ વૃત્તિને આપણે કાર્યરૂપ આપવું કે ના આપવું એ આપણા વિવેક ઉપર આધાર રાખે છે. એટલે એ કે છે સર્વભૂતાંતરાત્મા, અને એ રીતે એ વશ તો કરે જ છે, વ્યક્તિને એ વશ તો રાખે જ છે. એમ કારણ કે એ સર્વભૂતાંતર આત્મા છે. અને એવું કેમ છે? તો કે છે યતઃ એકમ એવ સત એક રસમ આત્માનમ વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેન. બરાબર. એ એક જ છે. એ એક કેવી રીતે છે? તો કે છે કે સદા એક રસમ. સદા એક રસમ એટલે હંમેશા એ એક જ રહે છે, એના ભાગલા નથી પડતા. જેમ કે આપણે મધ અને ઘી બે વસ્તુ ભેગી કરી દીધી, બહુ ઘૂંટ્યું. એ ઘૂંટ્યું એટલે કેવું થઈ ગયું? એક રસ થઈ જાય. અને એક રસ થઈ જાય પછી એ બેન જુદું પડાય. બરાબર. તો આ પરમાત્મા પણ કેવા છે? અનેક અવયવો નથી એમને, અને અનેક અવયવો નથી એટલે એ કેવા છે? એક રસ છે. એટલા માટે સદા એક રસમ. તમે કોઈક મહેમાન આવ્યા અને લીંબુનું શરબત બનાવો, લીંબુ નીચોયું, પાણી નાખ્યું, ખાંડ નાખી, અને તરત જ પેલા બેન બોલે
કે ભાઈ મને તો ડાયાબિટીસ છે, ખાંડ નહીં. એટલે તમે એ પાણી બીજા ગ્લાસમાં કાઢી લો. ખાંડ એમની એમ રે, જુદી રે. પણ તમે ચમચીથી હલાઈ કાઢી હોય, પછી એને જુદી પડાય નહીં. આ લીંબુ, જળ, ખાંડ, આ બધા જુદી જુદી વસ્તુઓ હતી ને એને આપણે ભેગી કરી. એને થોડી જુદી પણ પાડી શકાય એક એક પદ્ધતિથી. આ પરમાત્મા કેવા છે? તો કે છે કે એ તો ભાગલા નથી, એમાં અંગ નથી, એક રસ છે, એક જ છે, અને એમાં કોઈ વિકાર પણ નથી. અંગ ના હોય તો વિકાર ના હોય. વિકાર એટલે ચેન્જ, વિકાર એટલે જુદું થવું. તો એમાં કોઈ ચેન્જ પણ ના હોય. એકમ એવ સદા એક રસમ આત્માનમ. આત્મા, એ આત્મા કેવો છે? તો કે છે વિશુદ્ધ વિજ્ઞાન રૂપ. એ શુદ્ધ છે અને વિજ્ઞાન એટલે કે પ્રત્યેગાત્મ રૂપ છે. તો અંદર જે આત્મા છે પ્રતિબિંબ રૂપે, એ પણ શુદ્ધ છે. એટલે એને અશુદ્ધિ નથી. એને એ ભલે આ ઉપાધિમાં આવ્યો છે, પણ ઉપાધિના ગુણથી તો એ અસંગ છે. એટલે ઉપાધિના ગુણ ગમે તે હોય, એ સજ્જન હોય, દુર્જન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે હોય, પણ એ ઉપાધિના ગુણથી આ અંતરાત્મા લેપાતો નથી. એટલે બહાર જે શુદ્ધ ચૈતન્ય છે, એ જ શુદ્ધ ચૈતન્ય એ અંદર પ્રતિબિંબ રૂપે પણ એ જ અવેલેબલ છે. એનો અર્થ કે અંદર ગયેલું છે એ આપણા અંતરાત્માના ગુણોથી એને લાગી જશે ગુણો, અને લાલ લીલું પીળું એવું કંઈક થઈ જશે, એવું બને નહીં. એટલે કે છે કે વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ. અને પછી એ જુદું શેનાથી છે? તો કે છે નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેન. એ અશુદ્ધ રૂપે, ઉપાધિ રૂપે એ પ્રગટ થયો છે. ઉપાધિ અશુદ્ધ જ છે. ઉપાધિ હોય એ હંમેશા અશુદ્ધ જ હોય, કારણ કે એને નામ હોય, રૂપ હોય, ગુણ હોય, અને એ બધામાં તો બદલાવ આવે. ક્યારેક સત્વગુણ પ્રધાનતા હોય, ક્યારેક રજોગુણ પ્રધાનતા હોય. મનની વૃત્તિઓ પણ ક્યારેક સદવૃત્તિ હોય, ક્યારેક દુષ્વૃત્તિ હોય, ક્યારેક ગુસ્સો હોય, ક્યારેક શાંત હોય. એટલે એ પણ બધું જ બદલાવાના સ્વભાવ વાળું છે. ઉપાધિ બદલાવાના સ્વભાવ વાળી છે, અને એટલે એમાં એ કેવી છે? તો કે છે વિકારી. એટલા માટે કહ્યું નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેન. ઉપાધિ ભેદથી વશ છે, બરાબર. અને એ કેવો છે? તો કે છે કે બહુધા એટલે કે અનેક પ્રકારમ યહ કરોતિ, જે અનેક રૂપે છે તે. અહીંયા શંકરાચાર્યજીએ અશુદ્ધિનો અર્થ કર્યો છે દુઃખ. અને વેદાંતના મતે જગતમાં સુખ છે જ નહીં. જગતમાં સુખ છે જ નહીં. નામ રૂપે માત્ર દુઃખ જ છે. કારણ કે નામ અને રૂપ બંને એ કેવા છે? એ મર્યાદિત છે. હું સ્ત્રી છું તો હું પુરુષ ના હોઈ શકું. હું પ્રૌઢ છું તો હું બાળક ના હોઈ શકું. એટલે બાળકના મનથી જે સુખ અનુભવાય એ આ મનથી ના અનુભવાય. જે રીતે વધારે બળવાન, શક્તિવાન એવો જે પુરુષ લાગે, એટલો શક્તિમાન કે બળવાન હું ના હોઉં, સ્ત્રી ના હોય, એ શક્ય છે. એટલે કે વિવિધતા ત્યાં દેખાય જ છે. વિવિધતા છે જ ત્યાં. શેમાં વિવિધતા છે?
જ્યાં પણ નામ રૂપ છે ત્યાં વિવિધતા છે. અને એટલે આપણો સ્વભાવ કેવો છે કે પારકે ભાણે મોટો લાડવો. પુરુષને કેટલી શાંતિ કે આપણે બહુ તકલીફ. અને પુરુષ જેને આખો દિવસ બહાર રખડવું પડે એ એમ કે આ બહેનો કેટલું સારું, ઘરમાં ખાવા કરીને બેસી રહ્યો, શાંતિ. એને કારણ કે બહાર તમે બજારમાં જાઓ એટલે અનેક પ્રકારના લોકોની જે અનેક બુદ્ધિવાળા લોકો હોય એની સાથે વ્યવહાર કરવાનો હોય, એની સાથે આર્ગ્યુમેન્ટ કરવાના હોય, એની સાથે કોઈક વાર તણખા જરી જાય, બધું જ થાય, માન થાય, અપમાન થાય, બધું થાય. તો એને થાય કે આ ઘરમાં સારું ને, હંમેશા બીજાનું જ વધારે લાગે આપણને. અને એટલે એ દુઃખ છે કે નહીં. એટલે કે છે કે નામ રૂપ છે ને એમાં દુઃખ હોય જ. કારણ કે આપણે સ્ત્રી છે તો પુરુષ નથી, પ્રૌઢ છે તો બાળક નથી, ભારતીય છે તો ઇંગ્લિશ લોકો નથી. અને આપણા લોકો એવું જ કરે છે ને. ભારતના લોકોને એમ થાય કે ઓહો અમેરિકામાં ને અહીંયા ને કેટલું સુખ હશે, લંડનમાં કેટલું સુખ હશે. ત્યાં જાય ત્યારે ખબર પડે કે ત્યાં સુખ નથી. સુખના સાધનો છે પણ સુખના સાધનોથી સુખ નથી આવતું. સુખ નથી. કારણ કે એન્જિનિયર થયેલો છોકરો હોય એને ડીશ ધોવા ઊભું રહેવું પડે. અહીંયા પેલું શું કહેવાય એને, કૃષ્ણ ભગવાનનું તિલક કરેલ હોય એને ત્યાં રેસ્ટોરન્ટમાં માંસ પીરસવું પડે, એને હાથ લગાડવો પડે, બધું કરવું પડે. તો એ દુઃખ છે કે સુખ છે? અહીંથી સારી રીતે એક સારા 3-4 રૂમના મકાનમાં રહેતો હોય, વ્યવસ્થિત ભણીને એ જાય અમેરિકા અને પછી મજૂરી કરે, 8 કલાક મજૂરી કરવાની, અને પછી પાછું ભણવું તો પડે, એટલે પછી બીજા 4-6 કલાક ભણવું પડે અને જાતે બનાવીને ખાવું પડે. આ બધી કઈ ઓછી તકલીફો છે? પણ તો એ લોકોને ગમતું હોય છે. નામ રૂપમાં માત્ર દુઃખ જ છે. એટલે કે નામ રૂપ ઉપાધિ ભેદ વશેન, ભેદથી વશ થાય એટલે એ કેવો દેખાય છે તો કે છે અનેક પ્રકારમ, જે પોતાને અનેક પ્રકારે યહ કરોતી, એને કરી દીધો છે, પોતાને અનેક રૂપે કરી દીધો છે. એ સ્વાત્મ સત્તા માત્રેણ, અને એ પોતે કેવો છે? સ્વાત્મ સત્તા માત્રેણ, પોતાના ઉપર સત્તા છે, બીજા કોઈની પોતાના ઉપર સત્તા નથી. એવો એ કેવો છે તો કે છે અચિંત્ય શક્તિવાત. આ અચિંત્ય શક્તિત્વાત, અચિંત્ય શક્તિ છે. ઉપાધિમાં, માયામાં અચિંત્ય શક્તિ છે. એટલે માયા એ બ્રહ્મની શક્તિ હોવાથી બ્રહ્મથી અન્ય ના કહેવાય. શક્તિ કરતા શક્તિમાન બીજો ના હોય, બરાબર ને? મારી શક્તિ અને હું એમ બે નથી. મારી બુદ્ધિ અને હું એમ બે નથી. મારી આવડત અને હું એમ બે નથી. હું છું તો મારી આવડત છે. એટલે માયા છે એ અન્ય નથી. એ બ્રહ્મનો અંશ પણ નથી. બ્રહ્મમાંથી ઉત્પન્ન થઈ હોય એવું પણ નથી. બ્રહ્મ તો નિરવયવ છે. એટલે બ્રહ્મના ભાગરૂપે નથી. બ્રહ્મ કઈ નિરવય હોવાથી ઉત્પન્ન કરી શકે નહીં, એટલે ઉત્પત્તિ રૂપે નથી. અને બ્રહ્મના કોઈ લક્ષણ ના હોય, એટલે કે કારણ કે નિર્ગુણ છે એટલે એના કોઈ ગુણ નથી, એનું કોઈ રંગ નથી, એનું કોઈ રૂપ નથી, એનો અવયવ નથી, એનો આકાર નથી, એનું નામ નથી. એની એ પણ વસ્તુ એ ધારણ કરી શકે નહીં. જેમ કે તમારો દીકરો હોય એ તો તમારા જેવો કદીક દેખાતો હોય છે, માં કે બાપના જેવું એનો આકૃતિ પણ હોય, એને એ આકૃતિમાંથી મળ્યું.
પણ અહીંયા બ્રહ્મમાં તો એવું પણ નથી. અને આ માયા બ્રહ્મની શક્તિ હોવાને કારણે બ્રહ્મ કરતા સ્વતંત્ર રહી શકે નહીં. શક્તિ સ્વતંત્ર ના રહી શકે, એટલે બ્રહ્મ કરતા એ સ્વતંત્ર પણ નથી. અને એટલે એના માટે શબ્દ હંમેશા વપરાય છે અચિંત્ય, જેનું ચિંતન ના થઈ શકે. કારણ કે મેં ઉદાહરણ એક વખત આપ્યું હતું કે હું કહું કે પેલો કાચિંડો છે એ લીલા કલરનો છે, અને તમે પેલું ડ્રોઈંગ દોરો અને એમાં લીલો કલર પૂરો અને પછી બહાર જઈને જુઓ તો કાચિંડાએ તો કલર બદલી નાખ્યો હોય તો તમારું ચિત્ર તો ખોટું પડે. એટલે એ એક રૂપી નથી, માયા બહુરૂપિયા છે. અને ભગવાને એ માયાનો આધાર લઈને બહુ રૂપ ધારણ કર્યા. ભગવાનનું એક જ રૂપ છે, પણ માયાના અનેક રૂપ હોઈ શકે. એટલે કે છે અચિંત્ય શક્તિત્વાત. માયાની શક્તિ કેવી છે? અચિંત્ય છે. અને એટલે એ અનેક રૂપે વ્યક્ત થયા છે. બાકીનું આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.